વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા, એક મર્ડરના ગુનાના આરોપી, કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપીને પકડી પાડવામાં મળી છે. છેલ્લા 29 વર્ષથી મર્ડરના ગુનાના આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવનસિંહ સિદ્ધનારાયણ સિંઘને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આ જે ગુનો છે એ 1997નો બનાવ છે અને વારાણસી જે કમિશનરેટ એરિયા છે વારાણસી ઉત્તર પ્રદેશનું, ત્યાંના લંકા પોલીસ સ્ટેશનની હદમાં 1997ની અંદર એક આ મર્ડરનો બનાવ બનેલો હતો. હેરિટેજ નામની એક પ્રાઇવેટ હોસ્પિટલ જે છે એ હેરિટેજ પ્રાઇવેટ હોસ્પિટલના ઓનર ડૉક્ટર અંશુમન રાય, એની સોપારી એના જ સગા કાકાએ એની સોપારી બલિન્દરસિંહ ગેંગને આપી હતી અને પ્રોપર્ટીના વિવાદમાં સગા કાકાએ ડૉક્ટર અંશુમન રાય પોતાના ભત્રીજાનું મર્ડર કરવા માટે સોપારી બલિન્દરસિંહ ગેંગને આપી હતી અને આ બલિન્દરસિંહ ગેંગે જે તે સમયે 1997માં અંશુમન રાયની જે હોસ્પિટલ છે હેરિટેજ હોસ્પિટલ, ત્યાં આ બલિન્દરસિંહ અને એના ગેંગના સાગરીતો, જેમાં કલ્લુ સિંઘ ત્રિભુવનસિંહ પણ એ સાગરીત હતો, આ લોકો ત્યાં ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરીને અંશુમન રાય એની સાથે સાથે એનો જે મેનેજર ગિરીશ રાય, એ લોકો ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગમાં હોસ્પિટલનો મેનેજર ગિરીશનું મૃત્યુ થયું હતું. અને 1997થી છેલ્લા 29 વર્ષથી આ સોપારી કિલિંગ, આ મર્ડરના ગુનામાં કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવનસિંહ નાસ્તો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે અવારનવાર ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, અલગ અલગ જિલ્લાઓમાં વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપી પકડવા માટે જતી હોય છે, એટલે ત્યાંના લોકો મારફતે અને ત્યાંના ઇન્ફોર્મર મારફતે અમને એક ચોક્કસ હકીકત મળી હતી કે વારાણસીનો આ આરોપી 1997ના વર્ષનો આરોપી વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં કોઈ જગ્યાએ સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યો છે અને ખૂબ મોટો સાતીર અપરાધી ગેંગનો સરગના અને ગેંગનો સાગરીત છે. અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચે વર્કઆઉટ ચાલુ કર્યું હતું અને કલ્લુ સિંઘ જે છે ઉર્ફે ત્રિભુવનસિંહ, એને પકડી પાડવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની લંકા પોલીસ સ્ટેશનની ટીમ એને આરોપી સોંપી દેવામાં આવ્યો છે અને આરોપીની આગળની જે કાર્યવાહી છે એ વારાણસી શહેર લંકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.